સુરેન્દ્રનગરમાં બે તબીબો વચ્ચે જાહેરમાં બબાલ થઈ। જાહેર રોડ ઉપર અભદ્ર ભાષામાં બોલાચાલીના દ્રશ્યો સામે આવ્યા છે। અગાઉના મંદુકમાં બંને ડોક્ટર્સ વચ્ચે બબાલ થઈ છે। સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, કારણ કે જાહેરમાં તે અભદ્ર અપશબ્દો બોલી રહ્યા છે। અગાઉનું મંદુક રાખીને આ બંને તબીબો બાકડ્યા હતા। ડોક્ટરે ચોટીલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। સુરેન્દ્રનગરના ચોટીલાના બે પ્રતિષ્ઠિત ડોક્ટર્સનો ઝઘડો અને અભદ્ર ભાષામાં ગાળાગાળી કરતા હોય તેવો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। અગાઉના મંદુક મામલે બે ડોક્ટર્સ સામસામે આવી ગયા હતા। અમિત અમારી સાથે જોડાઈ ગયા છે। અમિત, કોણ છે આ બંને ડોક્ટર્સ અને આ સોશિયલ મીડિયા ઉપર જ્યારે વિડીયો વાયરલ થયો છે ત્યારે લોકમુખે કઈ ચર્ચાઓ? જી પ્રીતિ, ચોટીલાના બે પ્રતિષ્ઠિત ડોક્ટર છે, તન્મય ચુડાસમા અને ડોક્ટર પુનિત શુક્લ। જેમાં તન્મય ચુડાસમા અને તેના સસરા ગાડી લઈને પસાર થતા હતા, ત્યારે આ પુનિત શુક્લના દવાખાનાની બાજુમાંથી પસાર થતા ત્યારે અગાઉના મંદુકના કારણે બે વચ્ચે તકરાર થઈ હતી। સામાસામી ગાળાગાળી આવી ગયા હતા। જ્યારે પુનિત શુક્લે માર માર્યો હોય તેવી ફરિયાદ પણ ચોટીલા પોલીસ સ્ટેશનમાં તન્મય ચુડાસમાના સસરા દ્વારા લખાવવામાં આવી છે। હાલ આ ચોટીલા પોલીસ દ્વારા સમગ્ર બનાવની આ તપાસ શરૂ કરવામાં આવી છે। કયા મુદ્દે આ ઝઘડો થયો હતો તે વિશે હાલ તપાસ ચાલુ છે। આભાર તમામ વિગતો માટે।